તો જય માતાજી, ફાઇનલી જય બાબારી, જય બાબારી. તો મિત્રો આ વાગ્યા છે 5 અને અમે દર્શન કરવા નીકળી રહ્યા હતા. તો જય બાબારી, આગલા બ્લોગમાં તમને મળી ગયું. આમાં પીર ની જય મિત્રો ફાઇનલી અમે મારવાડા આવી ગયા છે. બીજા પણ મિત્રો આવતા હતા, દીદી બીજા પણ છે. તો આગળ તમને બતાવીએ મિત્રો શું કહેવું. બસ જય રામા ફિરકી દીદી, જય બાબારી, જય બાબારી, જય બાબારી. તો હેલો મિત્રો, 6-7 કિલોમીટર અમે આવી ગયા છે. બીજું કોઈ કહો ઈચ્છા નહીં બોલ્યા એ બોલ્યા મજા ચા પીવી છે આગળ જઈને. ચા પીવી છે? હા ચા પીવી. ચા જેવી આવશે મસ્ત એકદમ કડક. તુના બોલે તાર બેન જો ગયેલું તો કહેવાનું છે. તો મિત્રો આગળ અમે જઈ રહ્યા છો. તમે યાર અમે હવે રામાધાણીની હોટલ આવે છે ત્યાં ચા પીવાની છે, એ તમને બ્લોગ બતાવ્યું. જય રામાપીર. ગોપાલભાઈ ભાઈ, જય બાબારી. તો મિત્રો ફાઇનલી અમે રામાધાણી હોટલ પાર્લરે આવી ગયા ચા પીવા માટે. તો સ્પેશિયલ ચા બનાવી છે. જો યાર ફેમસ ચા છે અમારા દાંતીવાડા તાલુકાની. મિત્રો ચા નાસ્તો કરવા બેસી જાય. રામ રામ ભાઈઓ. અમારે શ્રાવણ છે એટલા માટે તો પણ પેટ તો ખાલી રાખતા જ નથી આ ભાઈ. આ જોજી યાર કેવી યાર રામાધાણીની ચા શું કેવું મોટા ભાઈ? ચા જેવી છે યાર, મજબૂત હે ને? હજી સાચી નહીં પણ ભાઈઓ તો કેવું. તો મિત્રો જરૂરથી યાર દાંતીવાડા બાજુ આવો તો રામાધાણી હોટલ પાર્લરે ચા પીજો. મુલાભાઈ રબારી, ભરતભાઈ રબારી, ત્યાં ભાઈ બનાવે છે એક નંબર ચા. જય માતાજી, જય રામાપીર.